સાંભળો, જો હું તમને કહું કે તમારા ઘરમાં પડેલી એક સામાન્ય સૂકી તુલસીની ડાળી તમારી કિસ્મતને નવો વળાંક આપી શકે છે, તમને કર્જમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થઈ શકે છે, ઘરમાં આવક રોકી રાખી શકે છે અને ધીમે ધીમે સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે છે, તો કદાચ તમે વિશ્વાસ ન કરો, પરંતુ માનશો, કારણ કે આજના સમયમાં લોકો સાદી વાતોને હળવાશથી લે છે. હકીકતમાં જે વસ્તુઓ દેખાવમાં સામાન્ય હોય છે તેમાં જ ઘણીવાર અસાધારણ શક્તિ છુપાયેલી હોય છે. તુલસી કોઈ સામાન્ય છોડ નથી. તેને શક્તિ, પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એ એક એવું માધ્યમ છે જે સીધી રીતે આપણા જીવન અને ઘરના વાતાવરણ પર અસર કરે છે. આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો જાણે છે. જેમણે તેને સાચી રીતથી અપનાવી છે, તેમણે પોતાના જીવનમાં પરિવર્તન અનુભવ્યું છે. પરંતુ યાદ રાખજો, આ કોઈ ચમત્કાર નથી. આ એક નિયમિત પ્રક્રિયા છે. યોગ્ય રીતે કરશો તો જ તેનો લાભ મળશે, નહીં તો કોઈ પરિણામ નહીં મળે. સૌપ્રથમ સમજીએ કે તુલસીને એટલી મહત્વપૂર્ણ કેમ માનવામાં આવે છે. તુલસીને માત્ર એક છોડ નહીં, પરંતુ દેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે. જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મકતા ટકી શકતી નથી. ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંત બની રહે છે. પરંતુ એક રસપ્રદ વાત એ છે કે જ્યારે તુલસીની ડાળીઓ સુકાઈ જાય છે ત્યારે પણ તેની પવિત્રતા અને ઉર્જા નષ્ટ થતી નથી. ઘણા આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર સુકાઈ ગયેલી ડાળીઓમાં રહેલી ઉર્જા વધુ સ્થિર બની જાય છે અને લાંબા સમય સુધી અસરકારક રહે છે. અહીં લોકો મોટી ભૂલ કરે છે. તુલસી સુકાઈ જાય એટલે તેને કચરામાં ફેંકી દે છે કે ગમે ત્યાં મૂકી દે છે. કેટલાક તો અજાણતા તેને પગ નીચે પણ આવવા દે છે. આ અવગણના માનવામાં આવે છે. માન્યતા મુજબ આવું કરવાથી ઘરની સકારાત્મકતા ધીમે ધીમે ઘટે છે. પૈસા આવે પણ ટકતા નથી, કામ બનતા નથી, અટકી જાય છે, મનમાં અશાંતિ રહે છે. પછી આપણે કહેવા લાગીએ કે કિસ્મત સાથ નથી આપતી, પરંતુ હકીકતમાં કિસ્મત ખરાબ નથી હોતી. ઘણીવાર આપણે અજાણતા એવી બાબતો કરીએ છીએ જેનાથી શુભ ફળ મળવાનું બંધ થઈ જાય છે. ઘણીવાર આપણે જ પોતાની સકારાત્મક ઉર્જાને ઓછું કરી નાખીએ છીએ. જ્યારે તમારા ઘરની તુલસી સુકાઈ જાય ત્યારે સૌથી પહેલાં તેને આદરપૂર્વક સ્થાન પરથી દૂર કરો. ધ્યાન રાખો, તેને ખેંચી કે તોડી ન નાખવી, પરંતુ શાંતિથી આખો છોડ મૂળ સહિત બહાર કાઢવો. સુકાયેલી ડાળીઓને કચરામાં ન નાખો, તેના નાના નાના ટુકડા કરો. પરંતુ એવું કરતા વખતે મનમાં ભાવ રાખો કે આ સામાન્ય લાકડું નથી, આ પવિત્ર ઉર્જાનું માધ્યમ છે. પછી આ ટુકડાઓને એક સ્વચ્છ કપડામાં બાંધી દો. આ કપડું ઘરના એ સ્થળે રાખો જ્યાં તમે નાણાં, દાગીના અથવા મહત્વની વસ્તુઓ રાખતા હો. હવે તમને પ્રશ્ન થશે કે આથી શું બદલાશે? માન્યતા મુજબ જ્યારે સૂકી તુલસીની ડાળી ધન રાખવાના સ્થળ પાસે રાખવામાં આવે છે ત્યારે તે ત્યાંની ઉર્જાને સ્થિર કરવા લાગે છે. જે પૈસા પહેલાં આવતા અને તરત જ ખર્ચાઈ જતા હતા, તેઓ ધીમે ધીમે ટકવા લાગે છે. બિનજરૂરી ખર્ચ ઓછો થાય છે. અટકેલા કાર્યો આગળ વધવા લાગે છે. પરંતુ યાદ રાખો, આ કોઈ તાત્કાલિક ચમત્કાર નથી. તેની અસર સમય સાથે અનુભવાય છે. અહીં એક અગત્યની વાત છે: જો તમે માત્ર લાલચથી આ ઉપાય કરો છો કે આજ કર્યું અને કાલથી ધન વરસશે, તો તેનો કોઈ
લાભ નહીં મળે. આ શ્રદ્ધા, વિશ્વાસ અને સારા મનથી કરવાનું કાર્ય છે. મન નિર્મળ હોવું જોઈએ અને પ્રક્રિયા પર વિશ્વાસ હોવો જોઈએ. જો તમારી પાસે સૂકી તુલસીની ડાળી હોય તો તેને પૂજા ઘરમાં પણ રાખી શકાય. એક નાનું લાલ કપડું લો, તેમાં ડાળીઓને મૂકી ગાંઠ બાંધી દો અને પૂજા સ્થાનના એક શાંત ખૂણે સ્થાપિત કરો. માનવામાં આવે છે કે આથી ઘરમાં આધ્યાત્મિક સ્પંદન વધે છે અને મનને શાંતિ મળે છે. મન શાંત અને સ્થિર હોય છે ત્યારે લેવાતા નિર્ણયો યોગ્ય બને છે અને યોગ્ય નિર્ણયો જ સમૃદ્ધિનો માર્ગ ખોલે છે. હવે સવાલ થાય કે જો આટલું સરળ છે તો બધા સમૃદ્ધ કેમ નથી બનતા? કારણ કે ઘણા લોકો મધ્યમાં જ છોડી દે છે અથવા રીત ખોટી અપનાવે છે. કેટલાક મજાકમાં કરે છે, કેટલાક વિશ્વાસ વગર કરે છે અને કેટલાક તો સાંભળી આગળ વધી જાય છે. સૌથી પહેલાં તમારા ઘરની તુલસી પર ધ્યાન આપો. જો તે સુકાઈ ગઈ હોય તો તેને સન્માન આપો, તેને ફેંકી ન દો, પરંતુ યોગ્ય રીતે ઉપયોગમાં લો. જેમ રીત સમજાવવામાં આવી છે એમ ધીરજ અને વિશ્વાસ સાથે અપનાવો. સમય જતાં તમે જાતે ફેરફાર અનુભવશો. દરેક કાર્યનો યોગ્ય સમય હોય છે અને યોગ્ય સમયે કરવાથી તેનો પ્રભાવ અનેક ગણો વધી શકે છે. તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય કરવા માટે પણ એક વિશેષ શુભ દિવસ માનવામાં આવે છે. ગુરુવાર અને શુક્રવાર આ બંને દિવસો ખાસ માનવામાં આવે છે. ગુરુવાર એટલે જ્ઞાન, વૃદ્ધિ અને આશીર્વાદનો દિવસ. આ દિવસને વિકાસ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. શુક્રવાર એટલે સુખ, શાંતિ અને માતા લક્ષ્મીનો દિવસ. આ દિવસે કરેલા સારા સંકલ્પ જીવનમાં સુખદ પરિણામ આપે છે એવી માન્યતા છે. હવે કરવાની રીત સમજીએ. આ બે દિવસોમાંથી કોઈ એક દિવસે સવારે વહેલા ઉઠો, નાહી ધોઈને સ્વચ્છ અને શાંત મનથી તૈયાર થાઓ. મનમાં કોઈ ઉતાવળ કે ચિંતા ન રાખો. ત્યારબાદ તે સૂકી તુલસીની લાકડી પોતાના હાથમાં લો. આંખો બંધ કરીને થોડા પળો માટે એક જ ભાવ રાખો: મારા જીવનમાં સ્થિરતા, શાંતિ અને પ્રગતિ આવી રહી છે. આ નાનકડી પ્રક્રિયા તમારા મન અને તે પવિત્ર ઉર્જા વચ્ચે એક જોડાણ બનાવે છે. હવે પ્રશ્ન આવે છે કે આ લાકડી ક્યાં રાખવી? દિશા ખૂબ મહત્ત્વ રાખે છે. જો તમે તેને તમારા ઘરની ઉત્તર દિશામાં રાખશો તો તે ધન અને અવસર સાથે જોડાયેલી ઉર્જાને મજબૂત કરે છે એવી માન્યતા છે. અને જો પૂર્વ દિશામાં રાખશો તો તે નવી શરૂઆત અને સકારાત્મક શક્તિ સાથે જોડાયેલી ગણાય છે. ખોટી દિશામાં અથવા ગમે ત્યાં મૂકી દેવાથી અસર ઓછી થઈ શકે છે. એટલે સ્થાન પસંદ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. એકવાર જ્યાં મૂકી દો પછી વારંવાર તેની જગ્યા ન બદલો. ઉર્જાને સ્થિર થવા માટે સમય જોઈએ. જો તમે તેને સતત હલાવશો તો તે સ્થિરતા પામી શકશે નહીં. જ્યારે આ ઉપાય ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરે છે ત્યારે પહેલાં તમારા ખર્ચમાં ફેરફાર દેખાશે. અનાવશ્યક ખર્ચ ઘટવા લાગશે. જે ખર્ચ વારંવાર થતો હતો તે અટકવા લાગશે. ત્યારબાદ જીવનમાં નાના નાના મોકા દેખાવા લાગશે. એવા અવસર જે પહેલાં નજરથી ચૂકી જતા હતા, ધીમે ધીમે આવકના નવા રસ્તા ખુલતા અનુભવશો. આ બધું એકાએક નહીં બને, પણ સંકેતો મળતા રહેશે. આ ઉપાય માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી. તમે તેને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધી તમને અંદરથી બદલાવ અનુભવાય. પરંતુ જો લાકડી સંપૂર્ણ રીતે ખરાબ થઈ જાય, તૂટીને વિખરાઈ જાય, તો તેને સન્માનપૂર્વક કોઈ છોડ પાસે અથવા માટીમાં દબાવી દો. પછી જરૂર લાગે તો નવી સૂકી તુલસીની લાકડી લઈ શકો છો. અને સૌથી મહત્ત્વની વાત, આ આખી પ્રક્રિયા માત્ર લાકડી વિશે નથી. આ તમારા મનમાં વિશ્વાસ અને સકારાત્મક ભાવના વિશે છે.
જો તમારો ભાવ નિષ્ઠાવાન અને શુદ્ધ હશે તો પરિણામ પણ તે જ પ્રમાણે મળશે. જો તમારું મન હંમેશા ભય, તણાવ અને નકારાત્મક વિચારોથી ભરેલું રહેશે તો કોઈ પણ ઉપાય અસરકારક બનશે નહીં. પરંતુ જો તમે ધીમે ધીમે મનને શાંત બનાવવાનો પ્રયત્ન કરો, સારા વિચારો તરફ ધ્યાન આપો, તો નાની નાની ક્રિયાઓ પણ ઊંડી અસર છોડે છે. જો તમે આ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માંગો છો તો એક નાનું કાર્ય રોજ કરી શકો છો. સવારે જ્યાં તુલસીની લાકડી રાખેલી હોય ત્યાં એકવાર શાંતિથી નજર કરો અને મનમાં કહો, મારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ પ્રવેશી રહી છે. સાંભળવામાં આ સરળ લાગે, પરંતુ મન પર તેની અસર ગહન હોય છે. જો તમે તમામ પગલાં સમજદારીથી અનુસરો તો થોડા સમય પછી બદલાવ દેખાવા લાગે છે. મન વધુ શાંત બનશે, નિર્ણય લેવાની શક્તિ વધશે અને તમને અંદરથી લાગશે કે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં વળવા લાગી છે. હવે એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. દરેક ઉપાય દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. કેટલાક લોકો પહેલાં પોતાને તૈયાર કરે તે જરૂરી બને છે. સૌપ્રથમ જે લોકો દરેક બાબતને મજાક તરીકે લે છે અથવા માત્ર અજમાવવા માટે કરે છે, સમજ્યા વગર કે ભાવના વગર, તેમના માટે માત્ર સૂકી લાકડી જ રહેશે. પરિણામ ત્યાંથી આગળ નહીં વધે. બીજું, જે લોકો ખૂબ અધીરા હોય છે અને તરત જ પરિણામ ઈચ્છે છે, જો તમે દરરોજ તપાસશો કે શું બદલાવ્યું, તો તમે પોતાની જ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી દો છો. ધીરજ રાખવી અનિવાર્ય છે. ત્રીજું, જો ઘરમાં સતત ઝઘડા, નકારાત્મક વાતો અને ખોટી ભાવનાઓ ચાલતી હોય તો કોઈ પણ સકારાત્મક પ્રયાસ સફળ થવો મુશ્કેલ બને છે. વાતાવરણ શુદ્ધ અને શાંત હોવું જરૂરી છે. જો તુલસીની લાકડીને અદર વગર કે ગંદી જગ્યાએ રાખવામાં આવે તો તેનો ભાવ નબળો પડી જાય છે. ઉર્જા હંમેશા સંતુલન માંગે છે. તેથી જ્યાં રાખો તે સ્થાન સ્વચ્છ અને શાંત રાખો. ઘરનું વાતાવરણ જ આ ઉપાયનો આધાર છે. જો રોજ સવારની સાફ સફાઈ થાય, શાંતિનો માહોલ રહે અને લોકો એકબીજા પ્રત્યે માન રાખે તો પરિણામ ઝડપથી અનુભવાય છે. પરંતુ જો ઘરમાં હંમેશા ગોટાળો અને તણાવ હોય તો પહેલાં તે સુધારવો વધુ મહત્વનો છે. સૂકી તુલસીની લાકડી માત્ર એક સાધન છે. અસલ કાર્ય તમારા વિચારો અને આસપાસના માહોલથી થાય છે. હવે એક સૂક્ષ્મ સંકેત સમજવો જરૂરી છે. જો પ્રક્રિયા યોગ્ય રીતે આગળ વધી રહી હોય તો જીવનમાં કેટલીક જૂની બાબતો આપમેળે દૂર થવા લાગે છે. કેટલાક સંબંધોમાં ફેરફાર થાય, કેટલીક આદતો છૂટે, કેટલાક કાર્યો બંધ થાય. લોકો તેને નકારાત્મક માને છે, પરંતુ હકીકતમાં તે એક પ્રકારની આંતરિક સફાઈ હોય છે. નવું સ્થાન મેળવવા માટે જૂનાનું વિદાય લેવું જરૂરી હોય છે. નવું આવવા પહેલાં જૂનાનો વિદાય લેવું જરૂરી બને છે. જીવનમાં જગ્યા ખાલી થશે ત્યારે જ નવી વસ્તુઓ સ્થિર થઈ શકે છે. જો તમે ઈચ્છો કે આ પ્રક્રિયાની અસર વધુ ગહન બને તો એક સરળ આદત અપનાવો. અઠવાડિયામાં એક દિવસ તે જગ્યાની સ્વચ્છતા કરો જ્યાં તુલસીની લાકડી રાખેલી છે. ફક્ત સફાઈ પૂરતી નથી, થોડો સમય ત્યાં શાંતિથી બેસો. આથી તમારા મન અને તે સકારાત્મક ભાવ વચ્ચે વધુ જોડાણ બનશે. ઘણા લોકો ગેરસમજ રાખે છે કે આ રીતે મહેનત કર્યા વગર પૈસા આવવા લાગે. આ સૌથી મોટો ભ્રમ છે. કોઈ પણ ઉપાય તમારા માટે માર્ગ તૈયાર કરી શકે છે, પરંતુ ચાલવાનું કામ તમારું જ છે. પ્રયત્ન વગર પરિણામ શક્ય નથી. જો તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો તો આ તમને આગળ વધવામાં સહાયરૂપ બની શકે છે. ક્યારેક એવું પણ બને છે કે અચાનક
નવા અવસર સામે આવે, નવું કાર્ય, નવી ઓળખાણ અથવા કોઈ એવો માર્ગ જે પહેલેથી નજરમાં નહોતો, આ બદલાવ ધીમે ધીમે દેખાય છે, પણ તેની અસર મહત્વપૂર્ણ હોય છે. હવે પ્રશ્ન આવે છે કે શું આ વિશે દરેકને કહેવું જોઈએ? જવાબ સીધો છે, નહીં. દરેક વાત દરેક માટે યોગ્ય નથી. જો સામેનો વ્યક્તિ સમજદાર અને માન આપનારો હોય તો જરૂર જણાવો. પરંતુ જે લોકો મજાક બનાવે છે અથવા નકારાત્મક દ્રષ્ટિ રાખે છે, તેમના માટે કહેવાનો કોઈ અર્થ નથી. તેમની શંકા અને હાસ્ય પ્રક્રિયાની શક્તિને કમજોર કરી શકે છે. હવે એક ગહન વાત સમજવી જરૂરી છે. સાચો બદલાવ બહાર નહીં, અંદર થાય છે. તુલસીની સૂકી લાકડી માત્ર એક માધ્યમ છે. તે તમારા વિચારોમાં ધીમે ધીમે પરિવર્તન લાવે છે. અને જ્યારે વિચાર બદલાય છે, ત્યારે પરિસ્થિતિઓ પણ બદલાવા લાગે છે. જ્યારે તમને લાગવા લાગે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે, ત્યારે અહંકાર ન રાખવો અને આ પ્રક્રિયાને હલકામાં ન લેવી. જે વિશ્વાસ અને સંતુલનથી શરૂઆત કરી હતી, તે જ ભાવ સાથે આગળ વધતા રહેવું. ધીમે ધીમે તમને સમજાશે કે સાચી શક્તિ ક્યાં વસે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે, જો ઘરે તુલસી ન હોય તો શું, અથવા ક્યારે ન રહી હોય તો? યાદ રાખો, આ માત્ર પરિશ્રમની વાત નથી. આ દિશા અને ઉર્જાના સંતુલનની વાત છે. જ્યારે દિશા યોગ્ય બને છે અને મનની શક્તિ સંતુલિત થાય છે, ત્યારે તમારા પ્રયત્નો પણ યોગ્ય સ્થાન પર લાગવા લાગે છે. હવે સવાલ એ છે, શું આ ઉપાય વારંવાર કરવો જોઈએ? નવું આવવા પહેલાં જૂનાનું વિદાય લેવું જરૂરી બને છે? જીવનમાં જગ્યા ખાલી થશે ત્યારે જ નવી વસ્તુઓ સ્થિર થઈ શકે છે. જો તમે ઈચ્છો કે આ પ્રક્રિયાની અસર વધુ ગહન બને તો એક સરળ આદત અપનાવો. અઠવાડિયામાં એક દિવસ તે જગ્યાની સ્વચ્છતા કરો જ્યાં તુલસીની લાકડી રાખેલી છે. ફક્ત સફાઈ પૂરતી નથી, થોડો સમય ત્યાં શાંતિથી બેસો. આથી તમારા મન અને સકારાત્મક ભાવ વચ્ચે વધુ જોડાણ બનશે. ઘણા લોકો ગેરસમજ રાખે છે કે આ રીતે મહેનત કર્યા વગર પૈસા આવવા લાગે. આ સૌથી મોટો ભ્રમ છે. કોઈ પણ ઉપાય તમારા માટે માર્ગ તૈયાર કરી શકે છે, પરંતુ ચાલવાનું કામ તમારું જ છે. પ્રયત્નો વગર પરિણામ શક્ય નથી. જો તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો, તો આ તમને આગળ વધવામાં સહાયરૂપ બની શકે છે. ક્યારેક એવું પણ બને છે કે અચાનક નવા અવસર સામે આવે, નવું કાર્ય, નવી ઓળખાણ અથવા કોઈ એવો માર્ગ જે પહેલેથી નજરમાં નહોતો. આ બદલાવ ધીમે ધીમે દેખાય છે, પણ તેની અસર મહત્વપૂર્ણ હોય છે. હવે પ્રશ્ન આવે છે કે શું આ વિશે દરેકને કહેવું જોઈએ? જવાબ સીધો છે, નહીં. દરેક વાત દરેક માટે યોગ્ય નથી. જો સામેનો વ્યક્તિ સમજદાર અને માન આપનારો હોય તો જરૂર જણાવો. પરંતુ જે લોકો મજાક બનાવે છે અથવા નકારાત્મક દ્રષ્ટિ રાખે છે, તેમના માટે કહેવાનો કોઈ અર્થ નથી. તેમની શંકા અને હાસ્ય પ્રક્રિયાની શક્તિ કે કમજોર કરી શકે છે. હવે એક ગહન વાત સમજવી જરૂરી છે. સાચો બદલાવ બહાર નહીં, અંદર થાય છે. તુલસીની સૂકી લાકડી માત્ર એક માધ્યમ છે. તે તમારા વિચારોમાં ધીમે ધીમે પરિવર્તન લાવે છે. અને જ્યારે વિચાર બદલાય ત્યારે પરિસ્થિતિઓ પણ બદલાવા લાગે છે. જ્યારે તમને લાગવા લાગે કે પરિસ્થિતિ સુધરી રહી છે, ત્યારે અહંકાર ન રાખવો અને આ પ્રક્રિયાને હલકામાં ન લેવી.
જે વિશ્વાસ અને સંતુલનથી શરૂઆત કરી હતી તે જ ભાવ સાથે આગળ વધતા રહેવું. ધીમે ધીમે તમને સમજાશે કે સાચી શક્તિ ક્યાં વસે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે, જો ઘરે તુલસી ન હોય તો શું, અથવા ક્યારે ન રહી હોય તો યાદ રાખો, આ માત્ર પરિશ્રમની વાત નથી, આ દિશા અને ઉર્જાના સંતુલનની વાત છે. જ્યારે દિશા યોગ્ય બને છે અને મનની શક્તિ સંતુલિત થાય છે, ત્યારે તમારા પ્રયત્નો પણ યોગ્ય સ્થાન પર લાગવા લાગે છે. હવે સવાલ એ છે, શું આ ઉપાય વારંવાર કરવો જોઈએ?